હવે વાત કરીએ બહુચરાજી તાલુકા પંચાયતની તો કોંગ્રેસના હસ્તક ગઈ છે બહુચરાજીની તાલુકા પંચાયત। જે પ્રકારે કહી શકાય કે કોંગ્રેસના હાથમાં સત્તા આવી છે। બહુચરાજીની વાત કરીએ ત્યારે બહુચરાજી તાલુકા પંચાયતની કુલ 16 બેઠકો અને આ 16 બેઠકો પર 13 પર ભાજપ અને 3 સીટ પર કોંગ્રેસની જીત થઈ। શંકલપુર સીટ પર ભાજપ ઉમેદવારની હાર થઈ છે। કોંગ્રેસના એસસી ઉમેદવારની જીત થતા બાજી પલટાઈ ગઈ। કોંગ્રેસના હિતેશ મકવાણાએ તાલુકા પંચાયત પ્રમુખ પદ સંભાળ્યું। ઉપપ્રમુખ પદે પ્રતાપસિંહ ઝાલાને જાહેર કરવામાં આવ્યા। એસસી રિઝર્વ સીટ હોવાના કારણે એ સીટ એમને ભાજપે ગુમાવી છે અને કોંગ્રેસે એ સીટ વિન કરી છે। એટલે પ્રમુખનો હું પોતે દાવેદાર છું અને કાલે ઉમેદવારી ફોર્મ પણ ભરાઈ ગયું છે। પ્રમુખ અને ઉપપ્રમુખ બેસાઈ તાલુકા પંચાયતનું આજે ઇલેક્શનની પ્રક્રિયા આજે પૂર્ણ કરવામાં આવી છે। જેમાં પ્રમુખની સીટ હતી અનુસૂચિત જાતિ માટે રિઝર્વ હોવાથી એક જ ફોર્મ આવેલ હોવાથી હિતેશ કુમાર હીરાલાલ મકવાણા કે જેઓ 16 શંકલપુર સીટથી ચૂંટાયેલા છે તેમને પ્રમુખ જાહેર કરવામાં આવેલ છે અને ઉપપ્રમુખમાં પણ એક જ ફોર્મ આવેલ હોવાથી પ્રતાપસિંહ પૃથ્વીસિંહ ઝાલા એક હાજોલ સીટ બિન અનામત સામાન્ય સીટ બીજેપીમાંથી એમને ઉપપ્રમુખ જાહેર કરવામાં આવેલ છે।